મારે ચિંતા નથી, પણ અમારે તો હોય ને ચિંતા. અમારે હવાર સુધી શું ગાવું કોન્સર્ટ? એક શો તો તમે માનો નહીં, અમને પહેલેથી કીધેલું કે ફૂટબોલ ફિલ્ડ પર શો થવાનો. મેં કીધું વાંધો નહીં, કેવિન હાર્ટે બી કર્યો છે તો આપણે 400 લોકોમાં બી વાંધો ના આવે. એટલે ભલે પહેલાં 50,000 હતા, એટલે મેચ થોડું ઉપર નીચે છે, પણ ફૂટબોલ ફિલ્ડ છે. અમે કીધું સારું, સારા સેટઅપ સાથે થઈ શકે. તઈ પછી જ્યારે અમે લોકો સાઉન્ડ ચેક માટે પહોંચ્યા ઓનેદીપ, તો ખબર પડી ઇન્ડોર એક ડોમ છે અને ત્યાં 4 ફૂટબોલ ફિલ્ડ બાજુમાં છે, અને બાજુના ગ્રાઉન્ડ પર ટર્ફ છે, અને બાજુના ટર્ફ પર એક મેચ થવાની છે. તો જ્યારે અમે ચાલુ કર્યું ને ત્યારે 11 બ્રિટિશ લઠ્ઠાઓ ફૂલ એબ્સ વાળા જોરથી હઈ હું આ યે, અને એની વચ્ચે અમે લોકો મારા પપ્પાએ મને આવું કીધેલું ને આ તે, અને પેલો રેફરી સીટી મારે એટલે મને ડાઉટ થાય કે મારા જોક પેલાને કેમ ના સમજાય કે ખરાબ છે કે હારા છે ને. વચ્ચે એક વખત એમાં એવું બી થયેલું કે જ્યારે મનનભાઈ પરફોર્મ કરતા હતા ને તેના જસ્ટ પહેલા મનનભાઈ સ્ટેજ પર આવવાના હતા ને એના જસ્ટ પહેલા હું સ્ટેજ ઉપર છું, એમના માટે ઓપન કરી રહ્યો હતો, તો મારો જોક ચાલતો હતો. લોકો એની અંદર હસ્યા, પણ ત્યાંથી સીટી વાગીને પેલા એ ગજવામાંથી રેડ કાર્ડ મને બતાવ્યું પેલા ફિલ્ડમાંથી કે ઉતર હવે નેક્સ્ટ કોમેડિયનને. ખરો છે આ માણસ. એકમાં તો કોઈ પીધેલા મનનભાઈ ઉચકી લ્યો, ઘરે લઈ જવા મનનભાઈ. મેં કીધું મૂકી દે, મૂકી દે, 1.5 લાખ વ્યૂઝ છે, મૂકી દે આખા. પણ આવા કોઈ અદ્ભુત અનુભવ થયા છે તમને સાઉન્ડ ચેક વખતે કે એ રીતે? તમે સાઉન્ડ ચેક કરો છો એવું